નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મોટા સમાચાર મળ્યા છે। ઇમરજન્સી લોકેશન ટ્રાન્સમીટર મળી આવ્યું છે। લોકેશન ટ્રાન્સમીટરમાંથી મળી શકે છે કેટલાક મહત્વના ડેટા। ઉડ્ડયન ખાતાની ટીમ હવે તપાસ કરી રહી છે। તો ઇમરજન્સી લોકેશન ટ્રાન્સમીટર છે આખરે મળી આવ્યું છે અને આ લોકેશન ટ્રાન્સમીટરમાંથી અનેક મહત્વના ડેટા છે એ મળી આવતા હોય છે। ખાસ કરીને જ્યારે પ્લેન ક્રેશ થતું હોય છે ત્યારે તાત્કાલિક જે લોકેશન મોકલવાનું હોય છે કે પ્લેન કઈ જગ્યા પર છે એવા વખતે આ ટ્રાન્સમીટરનો ઉપયોગ થતો હોય છે ને ઓટોમેટિક ચાલુ થઈ જતું હોય છે। એટલે હવે આ ઇમરજન્સી લોકેશન ટ્રાન્સમીટર છે મળી આવ્યું છે અને તેમાંથી પણ કેટલાક મહત્વના ડેટા છે એ મળી આવશે। સ્વાભાવિકપણે આજે સૌ કોઈને એ જ સવાલ થઈ રહ્યો છે કે આટલી ઓછી સેકન્ડ્સમાં જ આ દુર્ઘટના કેવી રીતે બની, કેમ કે આજે દેશ આખો શોકમાં છે અને સૌ કોઈ જાણવા માંગે છે કે આ દુર્ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે। એક બાદ એક જે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે મળી આવી છે જેમાં લોકેશન ટ્રાન્સમીટર છે અને આ સિવાય ડીવીઆર અને બ્લેક બોક્સ પણ મળી આવ્યા છે।